ઇન્ડિયાની 2 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। એર ઇન્ડિયાની AI2626 હૈદરાબાદથી મુંબઈ જતી ફ્લાઇટને વડોદરા એરપોર્ટ પર લેન્ડ કરાઈ છે। એર ઇન્ડિયાની AI2582 નાગપુરથી મુંબઈ જતી ફ્લાઇટને પણ વડોદરા એરપોર્ટ પર લેન્ડ કરાઈ છે। મુંબઈમાં ખરાબ વાતાવરણના કારણે બંને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। તો 2 ફ્લાઇટના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। મુંબઈમાં ખરાબ હવામાનના કારણે આ નિર્ણય લેવાયો છે। તો 2 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। કારણ જે સામે આવી રહ્યું છે તે છે કે ખરાબ હવામાન છે, જેના કારણે ફ્લાઇટને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી પડે, જેથી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। તો એર ઇન્ડિયાની 2 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। બંને ફ્લાઇટની જો વિગત આપીએ તો એર ઇન્ડિયાની AI2626 હૈદરાબાદથી મુંબઈ જતી ફ્લાઇટ અને આ સાથે જ નાગપુરથી મુંબઈ જતી ફ્લાઇટને વડોદરા એરપોર્ટ પર લેન્ડ કરાઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, 2 ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે વડોદરામાં। બિલકુલથી જો આપણે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં વરસાદી માહોલ છે અને વાતાવરણ ખૂબ ખરાબ છે, જેના કારણે જ આ જે 2 ફ્લાઇટ છે તેને વડોદરા ડાયવર્ટ કરાઈ છે અને તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। અને તમે કીધું પ્રમાણે કે એર ઇન્ડિયાની AI2626 જે હૈદરાબાદથી મુંબઈ તરફ જતી હતી ફ્લાઇટ અને એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ જેનું નામ છે AI2582 એ નાગપુરથી મુંબઈ તરફ જતી હતી, ત્યારે મુંબઈનું વાતાવરણ અચાનક ખરાબ થવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે તે પ્રકારની સ્થિતિ હતી। એના કારણે જ આ જે બંને ફ્લાઇટ છે તેને વડોદરા તરફ ડાયવર્ટ કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે જે ડેસ્ટિનેશન છે ત્યાં ફ્લાઇટ ન પહોંચતા જે મુસાફરો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે મુસાફરોને મુંબઈ સુધી કઈ રીતે પહોંચાડવા, શું વ્યવસ્થા કરવી તે સંદર્ભમાં અત્યારે જે એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। જી, કારણ કે કારણ હવામાનનું આપવામાં આવી રહ્યું છે, એટલે સ્વાભાવિક વાત છે કે હવામાન જો યોગ્ય હશે તો જ ફ્લાઇટને ફરીથી ઉડાડવામાં આવશે। તો સવાલ એ છે કે શું બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે, કારણ કે ઘણા લોકોની મીટિંગ્સ હોય, ઘણા લોકો એ સમય મુજબ ત્યાં પહોંચવા ઈચ્છતા હોય। બિલકુલથી જો આ બંને ફ્લાઇટમાં ખૂબ જ મોટી માત્રામાં મુસાફરો સવાર હતા। કેટલાક પ્રોફેશનલ્સ લોકો હતા તો કેટલાક લોકો પોતાના પરિવાર સાથે આ ફ્લાઇટમાં મુસાફરી કરતા હતા। અત્યારે આ જે લોકો છે તેઓની અંદર અત્યારે એક ચિંતા છે કે જો મુંબઈનું વાતાવરણ સારું ન થયું અને સતત વરસાદી માહોલ રહ્યો તો તેમને હવે મુંબઈ જવા માટે બીજો કોઈ વૈકલ્પિક રસ્તો જે છે તે અપનાવવો પડશે। ત્યારે હવે મુસાફરોનું આગળ શું થાય છે તે સંદર્ભે તો આપણે અત્યારે હાલ કંઈ ના કહી શકીએ, પરંતુ જવાબદારી એર ઇન્ડિયાની છે, કારણ કે મુસાફરો એર ઇન્ડિયા મારી સાથે જોડાયા। રાજકોટ જેતપુર હાઈવે બિસ્માર હોવાના વિરોધમાં કોંગ્રેસનું ચક્કાજામ છે। છેલ્લા ઘણા સમયથી રાજકોટ જેતપુર હાઈવેની 6 લેન બનાવવાની કામગીરી છે। તો જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન વસૂલવાની કોંગ્રેસની માંગ છે। કોંગ્રેસ દ્વારા અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા આખરે ચક્કાજામ કર્યો। રાજકોટ જેતપુર હાઈવે ઉપર ટ્રાફિક જામની અસર પણ જોવા મળી રહી છે। સમસ્યા સર્જાય છે। રસ્તાના કામને લઈને દરરોજ ગંભીર અકસ્માત થઈ રહ્યા છે અને ના છૂટકે હવે લોકો પણ જ્યારે ત્રસ્ત છે ત્યારે કોંગ્રેસે આ રીતે વિરોધ કર્યો છે। કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે પર અત્યારે ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે। હાથમાં અલગ અલગ બેનરો સાથે જે છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા કોંગ્રેસી આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો અત્યારે કઈ રીતના વિરોધ છે અને વિરોધનું કારણ શું? આપણે જેતપુર હાઈવે ટોલ નાકું છે, જ્યાં સુધી સારો રસ્તો ન બને ત્યાં સુધી અમે ટોલ ન આપવા એવી અમારી માંગણી છે। રાજકોટથી જેતપુર જે હાઈવે 6 લેન હાઈવેનું જે કામગીરી ચાલુ રહી છે એમાં કામગીરીમાં લોટ પાણીના લાકડા છે, બ્રિજ છે, અહીંયા પણ કોઈ જાતના ડાયવર્ઝન આપેલા નથી। ગઈકાલે જે એમપીના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જે પણ જુનાગઢ આવ્યા હતા તેને પણ માર્મિક ટકોર કરી, ભાઈ મારે રાજકોટથી જુનાગઢથી રાજકોટ પહોંચવું છે પણ ફ્લાઇટ જે પણ રોડ બહુ ખરાબ છે, પણ તોય કોઈ જાતની રાજકોટ કલેક્ટર, રાજકોટના સંસદ સભ્ય કે ધારાસભ્યની કોઈની આંખ ઉઘડતી નથી। રોડ ઉપર ખાડા છે, એનાથી વાહનના એક્સિડન્ટ આ તે અવારનવાર ઘણા પ્રશ્નો અમારે પૂર્વ કોર્પોરેટર કનકસિંહ જાડેજાએ પણ કરેલા છે। તેમ છતાં અમારા પ્રમુખ સાહેબે તકલીફ કે હાલમાં આપણે રોડ ઉપર ગાડી ચલાવવાથી અવારનવાર પાણી ભરેલું હોવાથી ખાડા, એક્સિડન્ટ આવું બધું થઈ શકે છે। ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો કોંગ્રેસના અત્યારે જે છે એ આગેવાનો દ્વારા ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે, ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાડાના પ્રશ્નને લઈને જે છે રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક છે. યુવક પર ઢોરનો હુમલો સીસીટીવીમાં કેદ થયો છે. આખલાના હુમલામાં યુવક ગાડી સાથે અથડાયો છે અને આખલાના હુમલામાં યુવકને ગંભીર ઈજા પણ પહોંચી છે. ઇકબાલગઢમાં ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે અને જેમાં આ દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં જોઈ શકો છો કે યુવક દોડતા દોડતા અથડાઈ જાય છે અને પછી નીચે પટકાય છે. તો ઇકબાલગઢના દ્રશ્યો છે જ્યાં ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. બનાસકાંઠાના આ દ્રશ્યો છે. અનેક વખત તંત્રને રજૂઆત કરી પરંતુ આ જે રખડતા ઢોરની સમસ્યા છે તે હલ નથી થતી. અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, રખડતા ઢોરનો આતંક ગ્રામીણ વિસ્તાર હોય કે નગરપાલિકા વિસ્તાર હોય, બનાસકાંઠાના તમામ જગ્યા પર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળે છે. ઇકબાલગઢમાં રખડતા ઢોરનો ત્રાસ જે છે તે સીસીટીવીમાં પણ કેદ થયો છે. આખલાએ કરેલા યુવક ઉપર હુમલાના હચમચાવી દે તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. યુવક આખલાને જોઈને જ્યારે દોડતો હોય છે ત્યારે જ તે ટ્રક સાથે જે ટકરાય છે અને તે યુવકને ગંભીર ઈજાઓ થાય છે. આમ ઇકબાલગઢમાં રખડતા ઢોરોનો ત્રાસ વધવા છતાં પણ ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે. આ રખડતા ઢોરો સામે કોઈ પગલા ના લેવાતા અનેક વાર આવા બનાવો પણ બનતા હોય છે. અત્યારે યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે અને યુવક સારવાર હેઠળ છે. સંધ્યા. જી, આપનો આભાર. ખેડાના માતરના ખડિયાળાપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું છે અને કેનાલમાં મોટું ગાબડું પડતા 1000થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા. સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મરમ્મત ન કરાતા ગાબડું પડ્યું છે અને ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. માતર તાલુકા પંચાયત સભ્ય આવ્યા છે ખેડૂતોની વહારે. તાત્કાલિક અસરે ગાબડું પૂરવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે. તો ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન જઈ રહ્યું છે. ખેડૂતોએ પોતાના ઘરેણા ગીરવે મૂકીને ડાંગર રોપી હતી. વેચાતું ધરું લાવીને ડાંગર રોપી હતી અને ત્યાં મોટું નુકસાન છે. કાલે સાંજે મારી જમીન જોડે જ છે, કેનાલની જોડે જ, મારી ગંડાળા જોડે ગાબડું છે, તે પાણી નીકળતું હતું. મને શક્યતા એવી થઈ, હું મારા મજૂર ડોંગર ઉપર લાવેલો છું. મજૂરે કહ્યું કે પાણી કેનાલ તૂટી છે, બરાબર. એટલે હું હેલો જોવા ગયો, મારા ખેતરમાં ગાબડું પડ્યું, પણ મારા ખેતરમાં નથી પડ્યું. મારા બાપાના છોકરાના ખેતરમાં ગાબડું પડેલું છે અને મારે જોડે ગાબડું છે, પડવાનું જ છે, તૈયારી જ છે. જો એ નહીં કરે તો મારી જોડે ગાબડું પડી જવાનું છે. દર વખતે અમારા આ જ પરિસ્થિતિ થાય છે અને આ નહેર તૂટી. હવે પછી શું કે ખેડૂતો વેચાતું ધરું લાયા, જનવું હતું એ ધરવા જો આ નહીં રહે. હવે જો પાણી વધારે આવશે એટલે નહીં રહે. એટલે આ ખેડૂતોને ઘણું બધું નુકસાન છે. હવે જો એ ખાતા તરફથી જો ખેડૂતોને કંઈક રાહત મળે એવી ઈચ્છા અમે રાખીએ છીએ. પણ 5-5 કિલો જેવું સિમેન્ટ લાવવાનું, 2 ટકા રીતિને કરીને નાહી જાય. અમે સાહેબને ઘણીવાર કહેલું કે આ ગાબડું રહેવાનું નહીં, પણ 2 દરકારી સારી રીતે રહી. અને આ ગાબડું ઘણીવાર આવ્યું. આ કેનાલ ચાલુ થયેલી ત્યાં સુધી કોઈ જોવા આવેલા નથી. કાલે કેનાલ એટલી બધી મૂકેલી, ખાલી એક વેત પાણી હતું, સલકન કેનાલ જતી હતી. એને કારણે ગાબડું પડ્યું. આ રાતનું ગાબડું પડી ગયેલું છે. સવારમાં બધાને 5 વાગે ખબર પડી, આ ચારી આખી ફેલ ગઈ છે. અમારો પ્રયત્ન એ છે કે અત્યારે એક તો ખેતીની સિઝન હોય તો આ ખેડૂતોને પાણીની જરૂર ઊભી થતી હોય કે આ કેનાલ તૂટી છે કે જેના કારણે આગળના ખેડૂતોને પાણી મળવું શક્ય નહીં. અને અહીં આગળ જે ખેડૂતોનો પાક ડૂબ્યો છે એ લોકોને રોપણી થઈ ગયેલી હતી છતાંય નુકસાન ગયું છે. એટલે અમારા 2 પ્રયત્નો છે કે એક તો આ જે ગાબડું પડ્યું છે એને વહેલામાં વહેલી તકે અમે જાણ કરી દીધી છે. એ લોકો અધિકારીઓ બધા બપોરે બધો એમનો કાફલો ને સામાન લઈને પહોંચવાના છે ને રિપેરિંગની કામગીરી ચાલુ કરી દેશે એવી એમણે અમને ખાતરી આપી છે. ખેડા જિલ્લો અને ખેડા જિલ્લાના માતર તાલુકાનું ખડિયારાપુરા ગામમાં આવેલા જોરાસેન વિસ્તારની અંદર પ્રસાર થતી માતર માઇનોર કેનાલની અંદર આજે એક 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું. ગાબડું પડવાનું કારણ તો ખબર નહીં, પરંતુ રાત્રે 1:30 વાગે પડેલું ગાબડાના કારણે હજારો વીઘા જમીન અંદર સિંચાઈના પાણી ફરી વળ્યા છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો જે પ્રકારે અત્યારે સ્થિતિ છે કે તે પ્રકારે અહીં આગળ હજારો વીઘા જે ડાંગરની જે પાક છે ત્યાં આગળ તમામ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે અને આ પાણી ફરી વળવાના કારણે ખેતરની અંદર કેડસમાં પાણી ભરી ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો રાત્રે 1:30 વાગે પડેલું ગાબડું અને તેના કારણે આ પરિસ્થિતિ, જો કે વહેલી સવારે આ તમામ બાબતે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અધિકારીઓ ના હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવે ત્યારે અધિકારીઓ આગળ આવી અને આ ગાબડું છે તે પૂરવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ આ ગાબડું પડવાના કારણે ખેડૂતોનો હજારો વીઘાનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતો કહી રહ્યા છે કે એક બાજુ ખાતરની તંગી છે, ખાતર મળતું નથી અને તેઓ વેચાતું ખાતર લાવી
અને આ પાક તેમણે કર્યો હતો, પરંતુ તેમ છતાં ગાબડું પડ્યું અને જેના કારણે તેમનો જે તમામ ડાંગરનો પાક છે તે નિષ્ફળ ગયો છે, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા આ જે ગાબડું પડ્યું છે તે જે જમીનમાં પાણી ભરી વળ્યું છે તેનો સર્વે કરી તેમને રાહત ચૂકવવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખડિયારાપુરા, ખેડા.